તાપીમાં મંતવ્ય ન્યૂઝે ચોમાસા વેલા ઉગી નીકળેલ અને ભંગાર હાલતમાં પડેલ સાયકલનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। ત્યારબાદ હવે 2024ના અંતે આખરે 2022-23ની સાયકલ વિતરણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ માટે જોખમી ભંગાર હાલતમાં સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે સાયકલોનું વિતરણ થતા અનેક સવાલો ઊભા થયા હતા। તાપી જિલ્લામાં ભંગાર થઈ ગયેલી સાયકલો વિદ્યાર્થીઓને પધરાવવાની તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે સોનગઢમાં નિવાસી સ્કૂલની બાજુમાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં સાયકલો અહીં પડેલી દેખાય છે। સ્કૂલવાળાને બોલાવીને સાયકલો આપવામાં આવી રહી છે, પરંતુ આ સાયકલ જે છે 2023 શાળા પ્રવેશોત્સવ લખેલી સાયકલો છે, એટલે આ સાયકલ 2023માં આપી દેવી જોઈતી હતી। એની જગ્યાએ 2024 પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે સાયકલો આપવામાં આવી રહી છે। ને પણ સૌથી પહેલાં તાપી જિલ્લામાં મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે વ્યારા સુગરના ગ્રાઉન્ડમાં કમ્પાઉન્ડમાં સાયકલો ભંગાર થઈ રહી છે, એના પર વૃક્ષને વેલા ઉગી નીકળ્યા છે। ત્યારબાદ તંત્ર જાગ્યું હતું, એનું કલર કામ કર્યું, રિપેરિંગ કરી અને સાયકલો ભંગાર થઈ ગયેલી સાયકલો વિદ્યાર્થીઓને પધરાવવામાં આવી રહી છે। આની પાછળ માત્ર ને માત્ર એજન્સીને ફાયદો કરાવવાનો હેતુ છે। માત્ર ને માત્ર સરકારી અધિકારીઓની જે અંદર કમિશન છે, જે કટકી છે, એ રહી ન જાય એના માટે આ સાયકલો અત્યારે આપવામાં આવી રહી છે। આપને બતાવવા માંગીશ કે જુઓ, આ જે સાયકલો છે એની ચેન ટોટલી કાટ ખાઈ ગઈ છે। સાથે સાથે આપને બતાવવા માંગીશ આ જે લોક છે એ લોક પણ કાટ ખાઈ ગયો છે, ચાલી રહ્યો નથી, એને કોઈ હિસાબે આ લોક લાગવાનો નથી। સાથે આ સાયકલની જે રિંગ છે એ રિંગ પર પણ પૂરો કાટ લાગી ગયેલો તમે જોઈ શકો છો। સ્પષ્ટ દેખાય છે કે આ રિંગ જે છે એ કાટ ખાઈ ગઈ છે। એટલે કે કુલ મળીને તમને કહીએ કે આદિવાસી વિદ્યાર્થીઓને સાયકલના નામ પર માત્ર ભંગાર પધરાવવામાં આવી રહ્યો છે। આ કદાચ સાયકલનું વજન કરવામાં આવે તો 10 કે 12 કિલો વજન નીકળે। બજારમાં 10-12 કિલો ભંગારનો ભાવ 600 રૂપિયા થાય છે। એની જગ્યાએ સરકાર પાસેથી આ સાયકલના 6,000 8,000 રૂપિયા વસૂલ કરવામાં આવશે તો કોના બાપના પૈસાની દિવાળી? સૌથી મોટો સવાલ એ થાય છે। અને સાયકલના ભ્રષ્ટાચાર કાંડ પાછળ જવાબદાર કોણ એની પણ તપાસ અહીં થવી જોઈએ અને એવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી।